રાજુ કરપડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને બોટાદ ખાતે ચાલી રહેલી કડદા પ્રથાનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પથ્થરમારાની ઘટનાના કારણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આપ વિશે અનેક નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા છે। તો આપના નેતાઓ વિશે પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। જે કામગીરી થઈ રહી હતી તેના વિશે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। તો રાજુ કરપડા દ્વારા રાજીનામું આપ્યા બાદ આ પહેલી પ્રેસ કોન્ફરન્સ તેમના દ્વારા કરવામાં આવી। ત્યારે આપના 2 થી 3 નેતાઓ વિશે પણ વાત કરવામાં આવી છે। ગઈકાલથી મારા વિરુદ્ધ ખોટો પ્રચાર થઈ રહ્યો છે તેવું કહેવામાં આવ્યું છે। અલગ અલગ તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે। મારા માટે નેગેટિવ ચલાવવામાં આવી રહ્યું છે તેવું કહેવામાં આવ્યું છે। 31 પહેલા 29 વિડીયો રિલીઝ કરી દીધો। જે વિડીયો છે તેના વિશે પણ વાત કરી। 4 મુદત પડી, અમારા તરફથી કોઈ વકીલ નહોતો અને મદદ કરવાની જગ્યાએ નુકસાન કર્યું તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। તો આમ આદમી પાર્ટી સામે રાજુ કરપડાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મારા માટે નેગેટિવ ચલાવવામાં આવી રહ્યું છે, બધી નેગેટિવ વાતો કરવામાં આવી તેની પણ વાત અહીંયા કરવામાં આવી છે। અમુક નેતાઓ વિશે પણ વાત કરવામાં આવી છે। વકીલ હાજર ન હતા, જ્યારે મુદત પડી ત્યારે વકીલ હાજર ન હતા તે પ્રકારની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક અહીંયા સ્પષ્ટ નારાજગી તેમના તરફથી જોવા મળી રહી છે અને જે ખેડૂતો માટે હર હંમેશ કામ કરતા હતા તેવા નેતા દ્વારા રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કે આખરે કોઈ પણ પ્રકારની નારાજગી છે કે પછી પોલિટિક્સ પ્રેશર છે કે કયા કારણોસર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા। પરંતુ આખરે તમામ સવાલોનો અંત આવ્યો છે, કારણ કે તેમના દ્વારા જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને સીધા જ આકરા પ્રહાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર કરવામાં આવ્યા છે। અનેક બાબતો તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે, વિડીયો વિશે પણ વાતચીત કરવામાં આવી છે। એટલે ક્યાંક તેમની નારાજગી પક્ષના નેતાઓ સાથે જોવા મળી રહી છે, કારણ કે હર હંમેશ ખેડૂતો માટે તેઓ કામ કરતા નજરે પડ્યા હતા। જે કડદા પ્રથા હતો તેનો પણ જોરશોરથી તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તો ગોપાલ ઇટાલિયાએ તમામ મદદ કરી તેવી પણ વાત કરવામાં આવી। રાજુ કરપડા દ્વારા વાત કરવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયાએ તમામ મદદ કરી છે અને તમામ મદદ રાજુભાઈ અને મને કરી હતી। ગોપાલભાઈ મળવા જેલ પણ ગયા હતા પણ પ્રશાસનને મળવા નથી દેતા તેવું કહ્યું। તો જેલમાં છૂટ્યા બાદ પણ ગોપાલભાઈ મળવા પહોંચ્યા હતા। જો રાજુભાઈ ડરતા ના હોય તો રાજીનામું કેમ આપ્યું તેવું પણ પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું છે। તો જે પ્રકારે રાજુભાઈ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારબાદ અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। રાજુભાઈએ કાલે જે પોસ્ટ મૂકી એમાં પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું। એ એમનો નેચરલી ભાવ હતો, એમનો નેચરલી જવાબ હતો કે ભાઈ મને પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, એ બદલ હું એનો આભાર માનું છું। એમનો નેચરલી જવાબ હતો। હવે જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ ક્યાંક બીજી જગ્યાએથી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખબર પડશે ક્યાંથી આવી રહ્યું છે। ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાળ અને સરકારના નવા શ્રમ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાયદા માલિકીની તરફેણમાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો રાજ્યના 25,000 બેંક કર્મચારીઓની હડતાળ કરવામાં આવી રહી છે। 4 નવા શ્રમ કાયદા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। 15,000 કરોડના બેંક વ્યવહારને પણ અસર સર્જાશે। તો આજે તમામ જે બેંક કર્મચારીઓ છે તેમના દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે। તો 15,000 કરોડના બેંક વ્યવહારને પણ અસર પહોંચશે। સુરતમાં અલગ અલગ બેંકોના કર્મચારીઓ દ્વારા ફરી એક વખત હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। આપણી સાથે આગેવાનો જ આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? સુગીત પાઠકજી, AITUC સુરત। સુજીતભાઈ, આજે એક દિવસની હડતાળ ફરીવાર કરવામાં આવી છે, કેમ, કારણ શું? મુખ્ય કારણ એ છે કે સરકારે ગઈ વખતે અમેન્ડમેન્ટ કરીને જે તમામ મજૂર કાયદાઓ અબોલિશ કરીને જે 4 લેબર કોડ લાવી છે તે લેબર કોડ મજૂરોની વિરુદ્ધમાં છે અને માલિકોની તરફેણ કરતા કાયદાઓ છે એ 4 લેબર કોડ અબોલિશ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ બહાલ કરવામાં આવે, અમારી પહેલી માંગણી છે। બીજી માંગણી કે જે તમામ
જે સેલરી છે તે મિનિમમ 26,000 સુધીની કામદારોને મળવી જોઈએ પેન્શન. ત્રીજી વસ્તુ કે જે મનરેગાની અંદર જે સરકારે અમેન્ડમેન્ટ કરીને જે નવી યોજના લાગુ કરી છે તે અબોલિશ કરો અને ફરી પાછી મનરેગાની જોગવાઈઓ લાગુ કરો. બિલકુલ કહી શકાય કે 4 લેબર નવા જે કોર્ટ દાખલ કરી છે તેને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને આ તમામ વિરોધ વચ્ચે આજે 1 દિવસની હડતાલ કરવામાં આવી છે. જો કે આ લેબલ ફરી જૂના લાગુ કરવામાં નહીં આવે તો આ હડતાલ આંદોલનમાં પરિવર્તન થાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન જીગર ગોવલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે તો એલઆઈસીના 40,000 કર્મચારીઓની ઘટને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જોડાયા છે હડતાળમાં. કાયદાઓનો અમલ થતા કર્મચારી વિરોધમાં ઉતર્યા તો એલઆઈસીની ઓફિસ બહાર ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. 29 કાયદાઓમાંથી માત્ર 4 કાયદાઓનો જ અમલ કરવામાં આવ્યો છે. આજે ટ્રેડ યુનિયનની હડતાલ છે ત્યારે દેશભરના બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના એલઆઈસી કર્મચારીઓએ પણ જે છે આ હડતાલમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે. આપણી સાથે અહીંયા એલઆઈસીના કર્મચારી છે. બેન, આજે આપ હડતાલ પર છો, શું કહેશો? આજે એલઆઈસીના કર્મચારીઓ હડતાલ પર છે એના અનેક કારણો છે. જેમ કે એફડીઆઈ 100%, એટલે કે વિદેશની કંપનીઓને આપણા દેશમાં 100% પોતાની જ રીતે ઇન્સ્યોરન્સ લેવાની છૂટ. જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ બહુ અગત્યનું સેક્ટર છે જેમાં દેશની જ કંપની હોવી જોઈએ. આપણી બચત છે એ વિદેશમાં જશે અને વિદેશના લોકો આપણા મૂડીના માલિક બનશે. એ સિવાય અમારી ભરતી માટેની એક ડિમાન્ડ છે, જે ખૂબ જ રિટાયરમેન્ટ આવી રહ્યું છે અને છતાં પણ ભરતી નથી થતી, જેથી અમે લોકોને સારી સર્વિસ આપી ન શકીએ એવી હાલત થઈ જાય એવી પરિસ્થિતિ છે. એ સિવાય લેબર કોડ્સ છે 4, જે એ ભ્રામક નીતિ છે. સરકાર એવું જાહેર કરે છે જેનાથી મજૂરોને અથવા તો કર્મચારીઓને ઘણો ફાયદો છે, પણ એ ભ્રામક છે અને એનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ બધી નીતિઓનો વિરોધ કરીએ છીએ. દેશમાં 40,000થી વધારે કર્મચારીઓ હડતાળ ઉપર છે અને આ સરકારની અને મેનેજમેન્ટની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે એલઆઈસી, બેંક કર્મચારીઓ, જીઈબી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક સાથે આજે હડતાળ ઉપર છે. જે છે એલઆઈસીના કર્મચારીઓ છે તેમને પણ બેંક કર્મીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ખાસ કરીને જે છે અત્યારે ઉગ્ર વિરોધ પણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને પોતાનો રોષ છે તે કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દાહોદ ખાતે સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું છે. કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો દુષ્કર્મ બાદ પુત્રવધુ આપઘાતનો પ્રયાસ કર્યો તો પુત્રવધુ પહેલા માળથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્રવધુને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી એ ગઈકાલની વાત છે. તો આજે એની જાંચ થઈ અને હજુ હવે ઉદયગઢની પોલીસ આવી છે, એ જવાબ લેશે ને એની પછી હવે બધા આપણે ઊભા છે.